આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વલસાડના કુંડી ઓવરબ્રિજ ઉપર બટાકા ભરેલ ટ્રક પલટી મારતા માર્ગ ઉપર ગોળીઓ પથરાઈ. એક્સેલ તૂટી જતા બંને ટાયર છૂટા પડી જતા અકસ્માતમાં ચાલકનો આબાદ બચાવ. વલસાડ નેશનલ હાઈવે નંબર 48ના કુંડી ઓવરબ્રિજ ઉપર બનેલા અકસ્માતની ઘટનામાં ટાટા કંપનીનો ટ્રક નંબર RG05JB 1928 ઉત્તર પ્રદેશના આગ્રાથી બટાકાનો જથ્થો ભરી મુંબઈ માર્કેટ ખાતે ખાલી કરવા માટે જઈ રહ્યો હતો. જે દરમિયાન ટ્રક કુંડી ઓવરબ્રિજ પાસે આવી પહોંચતા ત્રીજા ટેક ઉપર ચાલતી વેરાય બાજુમાંથી પસાર થતી ટ્રકે એકાએક કટ મારતા બટાકા ભરેલ ટ્રક ઓવરબ્રિજના ત્રીજા ટેક ઉપર આવેલ પાળી પર ચડી જતા ટ્રકની આગળની એક્સેલ તૂટી જતા બંને ટાયર છૂટા પડી ગયા હતા અને ટ્રક નેશનલ હાઈવેના ત્રીજા ટેક ઉપર પલટી મારી ગઈ હતી. જોકે ટ્રક પલટી મારતાની સાથે ટ્રકમાં ભરેલ બટાકાના જથ્થાની ગુણ રસ્તા ઉપર ફરી વળી હતી અને નેશનલ હાઈવે નંબર 48 આ કુંડી ઓવરબ્રિજ ઉપર વાહનોની અવરજવર પર રોક લાગી હતી. સમગ્ર અકસ્માતના બનાવની જાણ ડુંગરી પોલીસની ટીમને થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને વાહનોને સર્વિસ રોડ ઉપર ડિવાઈડ કરી વાહન વ્યવહાર સામાન્ય કરાવ્યો હતો. આ અકસ્માતની ઘટનામાં ઓવરબ્રિજ ઉપર વાહનોની અવરજવર વહેલી તકે શરૂ કરવા પોલીસ દ્વારા ક્રેનનો સંપર્ક કરી ટ્રકને સાઈડે કરાવી તજવીજ હાથ ધરાઈ હતી. અકસ્માતની ઘટનામાં ટ્રક ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો. વાપી કરવડમાં 4 ભંગારના ગોડાઉનો સળગી ઉત્તર દોડધામ. ફાયર ફાઈટરોએ 4 કલાકની જહેમતે આગ ઉપર કાબુ મેળવી. વાપી ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર વાપી નજીકના કરવડ ગામમાં મળસ્કે આશરે 4 વાગ્યાના આસપાસ બંગાળના ગોડાઉનમાં આગ લાગી હતી. આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની ચપેટમાં 4 બંગાળના ગોડાઉનો આવી ગયા હતા. આગ લાગતા જ આસપાસના વિસ્તારમાં ભાગદોડ મચી ગઈ હતી અને આગની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. સ્થળ ઉપર વાપી ટાઉન અને વાપી GIDC નોટિફાઈડની ફાયરની ટીમ પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી 4 કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. ઘટના સ્થળે પોલીસની ટીમ પણ પહોંચી હતી. ત્યારે નોંધનીય છે કે વાપી, કરવડ, ડુંગરા, ડુંગરી ફળિયા, બલીઠા વિસ્તારોમાં અનેક બંગાળના ગોડાઉનો ધમધમી રહ્યા છે. ત્યારે તેઓ સામે તંત્ર દ્વારા કાયદેકીય પગલાં ભરવા લોકોમાં માંગ ઉઠવા પામી છે. પારડી કલસર ચેક નાકા ઉપર કારમાં દારૂ લઈ જતા વલસાડનો ઈસમ ઝડપાયો. પોલીસે દારૂ ભરાવનાર ઈસમને વોન્ટેડ બતાવી ₹2.53 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. પારડી પોલીસની ટીમ કલસર ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગમાં હતી. તે દરમિયાન PSI DL વસાવાને મળેલ બાતમીના આધારે રાત્રિના દમણ તરફથી આવતી I-10 કાર નંબર DN09M2453ને અટકાવી તપાસ કરતા દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં દારૂના બોક્સ નંગ 14, જેમાં બાટલી નંગ 528 અને જેની કિંમત ₹48,000નો જથ્થો સાથે ચાલક સુનિલ લગીનભાઈ કુંકણા, રહેવાસી વલસાડ અબ્રમા તડકેશ્વર મહાદેવ મંદિર પાસેની ધરપકડ કરી હતી અને પારડી પોલીસે ₹48,000નો દારૂ, કાર, મોબાઈલ સહિત કુલ ₹2,53,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે દારૂ બનાવનાર રોન નામના ઈસમને વોન્ટેડ બતાવી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો.